નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજના વિડીયોમાં મિત્રો એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા દ્વારા, જે ભરતીની જાહેરાત છે, જેમાં પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે। તેમજ અરજીની પ્રક્રિયા રૂબરૂ અથવા પોસ્ટ કુરિયર દ્વારા તમે કરી શકો છો। તેમજ અરજી કરવાની મિત્રો છેલ્લી તારીખ 10/2/2026 રહેશે। ત્યારબાદ કઈ કઈ પોસ્ટો છે અને કેટલી જગ્યાઓ છે, સંપૂર્ણ માહિતી જોઈશું આપણે આ વિડીયોમાં। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા એક ઓફિશિયલ નોટિફિકેશન છે જે જાહેરાતના સ્વરૂપે છે। તો અહીંયા લખેલું છે કે સ્ટાફ જોઈએ છે, જે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આ નોટિફિકેશન આવેલી છે। તો આપણે એ નોટિફિકેશન સંપૂર્ણ જોઈએ। તો અહીંયા લખેલું છે કે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝામાં નીચે મુજબની લાયકાત ધરાવતા સ્ટાફની જરૂરિયાત હોય પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે રૂબરૂ અથવા પોસ્ટ કુરિયરથી પોતાના શૈક્ષણિક અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિક નકલ તથા અપેક્ષિત પગાર ધોરણ સાથેની અરજી તારીખ 10/2/2026 સુધી મોકલી આપવી। તો મિત્રો અહીંયા તમારા બાયોડેટા માંગ્યા છે અને જરૂરી પ્રમાણપત્રો એટલે કે ડોક્યુમેન્ટ માંગ્યા છે। તે ડોક્યુમેન્ટ રૂબરૂ અથવા પોસ્ટ કુરિયરથી ત્યાં પોસ્ટ કરી શકો છો અને તેની તારીખ છે 10/2/2026 અરજી કરવાની તારીખ છે। હવે આપણે મિત્રો પોસ્ટની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એક કોષ્ટક આપેલું છે જેમાં લખેલું છે અનુક્રમ નંબર, જગ્યાનું નામ, લાયકાત અને જગ્યા। તો મિત્રો અનુક્રમ નંબર 1 જોઈએ તો PRO જગ્યા માટેની પોસ્ટ છે, MA BA તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોવો જોઈએ અને જગ્યાની વાત કરીએ તો મિત્રો જગ્યા 1 છે। ત્યારબાદ મિત્રો આસિસ્ટન્ટ એકાઉન્ટની જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો કોમર્સ ગ્રેજ્યુએટ અને ટેલી એકાઉન્ટના જાણકાર તેમજ ઇન્કમ ટેક્સ અને GST ના જાણકાર તેમજ ઓનલાઈન બેન્કિંગ કામકાજના અનુભવી। અને જગ્યાની વાત કરીએ તો એક જગ્યા માટે આ પોસ્ટ છે। ત્યારબાદ મિત્રો ક્લાર્ક માટેની જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિષયના સ્નાતક, કોમ્પ્યુટર પર અંગ્રેજી ટાઈપિંગ કરી શકે તેવા ઉમેદવાર જોઈએ છે। જગ્યાની વાત કરીએ તો એક જગ્યા છે। નોંધ જોઈએ તો મિત્રો અહીંયા નિમણૂક કરવાનો અબાધિત અધિકાર સંસ્થાનો રહેશે। મિત્રો તમારી નિમણૂક કરવી કે ન કરવી એનો અધિકાર સંસ્થાનો રહેશે। કવર ઉપર જગ્યા પોસ્ટનું નામ લખવું તેમજ વય મર્યાદા 40 વર્ષથી ઓછી હોવી જોઈએ। તેમજ મિત્રો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ જાણકારી મેળવી શકો છો। તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।